હિતેન્દ્રસિંહ વઢેરિયા, જિલ્લા શિક્ષણ અધિકારી, ભાવનગર। સાહેબ, આપણે કેટલા કેન્દ્રો છે, કેટલા બ્લોક છે, કેટલા વિદ્યાર્થીઓ છે, સીસીટીવી વગેરેની સુવિધાઓ શું છે અને કઈ રીતે એક્ઝામની શરૂઆત થઈ? આજથી સમગ્ર ગુજરાતમાં અને ભાવનગર જિલ્લામાં ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે। ત્યારે સૌ પ્રથમ તમામ પરીક્ષાર્થીઓને હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। ભાવનગર જિલ્લામાં ધોરણ 10 અને 12ના કુલ અંદાજિત 62,500 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। આ પરીક્ષા ભાવનગર જિલ્લાના 332 બિલ્ડિંગો ખાતે યોજાઈ રહી છે। તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવીની સુવિધાથી સજ્જ છે। વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પારદર્શક રીતે પરીક્ષા આપી શકે તે માટેની તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે। સાહેબ, ધોરણ 10 અને 12ની પરીક્ષાનો સમય શું છે? એ સિવાય કોઈ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને નિર્ણય કરાયેલા છે ખરા? ધોરણ 10ની પરીક્ષા સવારના સેશનમાં લેવાની છે, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા બપોરના સેશનમાં લેવામાં આવી રહી છે। પરીક્ષા બિલકુલ પારદર્શક રીતે લેવાય તે માટે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના તમામ પરીક્ષા કેન્દ્ર પર ફૂલ ટાઈમ સરકારના વર્ગ 1 અને વર્ગ 2ના અધિકારીઓને ઓબ્ઝર્વર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે।